હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિતામૃત સાગર, ભગવાનની લીલા અને ભગવાનની આજ્ઞા. શ્રી હરિ અમદાવાદમાં જેટલા દિવસ રહ્યા તેટલા દિવસ 4 વખત શ્રી નરનારાયણ દેવના દર્શન અતિશય પ્રેમ અને ઉત્સાહથી કરતા હતા. તે રીતે જ બહુનામી પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી પણ દર્શન કરતા હતા. એટલું જ નહીં, પણ દર્શન કરતી વખતે સંતો હરિભક્તોથી પણ વધુ અપાર ભાવ જણાવતા હતા. શ્રી હરિએ જ્યારે શ્રી નરનારાયણ દેવના દર્શન કરી લીધા પછી તરત જ આવીને અશ્વ ઉપર ઘોડા ઉપર બેઠા. તે વખતે બધા જ કાઠી દરબારોની સવારી પણ સાથે હતી. તેમજ સૌ સંતો અને હરિભક્તો પણ શ્રીહરિની સાથે હતા. શ્રીહરિ મંદિરમાંથી ચાલીને બહાર રાજમાર્ગ ઉપર આવ્યા ત્યારે બધી જ બજારોમાં પાણી છંટાવી દીધેલું હતું. પૂર્વાસી હજારો લોકો દર્શન કરવા માટે બજારમાં ઊભા હતા. તેનો ગણે પાર આવતો નથી. શ્રીહરિની આગળ તાસા અને ઢોલ આદિ અગણિત વાજિંત્રો વાગતા હતા. તે વખતે શ્રીહરિએ ગુલાબના હાર, બાજુબંધ અને તે જ રીતે પહોંચી વગેરે પહેર્યા હતા. લલાટમાં કુમકુમનો ચાંદલો કર્યો હતો અને બંને બાજુએ ચામડ ઢળી રહ્યા હતા. મસ્તક ઉપર સુંદર છત્ર ધારણ કર્યું હતું. તે છત્રમાં ચારે બાજુ મોતી લટકતા હતા. છત્ર ઉપર સોનાનો સુંદર શોભાવાળો કળશ હતો અને છત્રનો દંડ પણ તેવો જ સોનેરી હતો. શ્રીહરિએ સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પાઘમાં ગુલાબના તોરા લટકતા હતા અને બંને કાનમાં ગુલાબના ગુચ્છ ધારણ કર્યા હતા. બધા જ સંતો અને હરિભક્તો કીર્તન ગાતા હતા. બજારમાં ઊભેલા લોકો મુખથી શ્રીહરિનો જયકાર જયકાર જય હો કરતા હતા. રસ્તાને કાંઠે જ્યાં નિશાળો હતી ત્યાં છોકરાઓ શ્રીહરિના દર્શન કરવા માટે છૂટી માગતા રહેતા સાહેબો પાસે. તેથી તેમને છૂટી આપી હતી. તેથી બધા જ છોકરાઓ બજારમાં ચાલ્યા આવતા હતા. શ્રીહરિ માણેક ચોક થઈને ચાલ્યા તે જ્યાં રઘુનાથદાસ રહેતા હતા તે જગ્યા આગળ થઈને કુબુદ્ધિના મસ્તકને કચરીને ચાલ્યા. જેટલા કુબુદ્ધિવાળા લોકો હોય છે તે બધા જ સત્સંગની મશ્કરી કરે છે. કેમ છે? કુબુદ્ધિવાળા લોકો તો નાક કાન વગરના છે, તેથી તે ગમે તેમ બોલતા હોય છે. સુમતિ અને કુબુદ્ધિવાળાનું વલણ. આ સત્સંગ શુભ બુદ્ધિવાળાનો છે. કુબુદ્ધિવાળાનો રંગ તો સત્સંગે કરીને ભાંગી જાય છે. સત્સંગની જેટલી વાત છે તે કુબુદ્ધિવાળા લોકોના મનમાં બળતરા કરાવનારી છે. સત્સંગ કરવાથી જે કુબુદ્ધિવાળા લોકો હોય છે તે સહેજે જ દેખાઈ આવે છે. જે લોકો સત્સંગ ઉપર સહજ સ્વભાવે વેર રાખે છે તે બધા જ કુબુદ્ધિવાળા છે. તે સત્સંગ ઉપરની અરુચિ ઉપરથી દેખાઈ આવે છે. શુભ બુદ્ધિવાળા મનુષ્યો દિવસે દિવસે સત્સંગ ઉપર રુચિ કરતા રહે છે. રુચિ ઉપરથી શુભ બુદ્ધિવાળા લોકો દેખાઈ આવે છે. જે શુભ બુદ્ધિવાળા લોકો છે તે છુપા રહેતા નથી. આંખ, વચન અને શ્રવણ ઉપરથી તેમજ ભાવથી સેવા કરવામાં શુભ બુદ્ધિવાળા લોકો જણાઈ આવે છે. તેનું ચિત્ત અને અંગ સરળતાથી વર્તતું હોય છે. અર્થાત તેઓ મન કર્મ વચને સરળ હોય છે. ગમે તેવા મોટા હોય તો પણ જે ગર્વરહિત વર્તે છે, જેનામાં ગર્વ નથી તે સૌથી મોટા છે. તેમની મોટપ તેમના ગુણો જ કહી દે છે. જે પોતાના ગુણોનો લગાર પણ ગર્વ દેખાડે છે તેના જેવો બીજો કોઈ નઠારો નથી.
ગર્વ સર્વ સુખનો નાશ કરે છે. જેને પોતાના ગુણોનો જેટલો ગર્વ રહેતો હોય તેટલો તે ગર્વ તેને માટે ઝેર તુલ્ય છે. જ્યાં ગર્વ હોય ત્યાં મૂર્તિમાન કળયુગ રહે છે એમ શુભ બુદ્ધિવાળા લોકો જાણે છે. કુબુદ્ધિવાળા લોકો ગર્વમાં જ અપાર સુખ માને છે. તેથી જ જ્યારે તેના ગર્વનો ભંગ થાય છે ત્યારે તે તરત જ ખુવાર પાયમાલ થઈ જાય છે. ગમે તેવો કોઈ મોટો રાજા હોય અને ત્રિલોકીનું રાજ્ય કરતો હોય તો પણ જો તે ગર્વ કરે તો તે દુઃખના કૂવામાં પડે છે. ગર્વ આવો પતન કરનારો છે. માટે હે વાલા ભગવાનના ભક્તો, ગમે તેવું રૂપ આપે, બુદ્ધિ આપે, ઐશ્વર્ય આપે, સુખ આપે, ગમે તેવી પદ આપે, અધિકાર આપે, પણ કોઈ દિવસ ગર્વ કરવો નહીં. એ જે ભગવાને પ્રસાદ રૂપે આપણને કંઈક બક્ષિસ આપી હોય એ બક્ષિસ ભગવાનના કામમાં, ભગવાનના સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવી આચાર્ય મહારાજના કામમાં, માતુશ્રી લાલજી મહારાજ, ઓજી મહારાજ, સમગ્ર ધર્મકુળ, ભક્તિકુળ, ભગવાનના વાલા મુક્તો, ભગવાનના વાલા બ્રહ્મચારી, સંતો, પાર્ષદો, પાળાઓ, સત્સંગીઓ, સાંખ્યોગી માતાઓ, હરિભક્તો, કર્મયોગી, સાંખ્યોગી, આ જે કાંઈ ભગવાનના ભક્તો છે, ભગવાનના વાલા દેવો દેવીઓ છે, એમાં આપણું કાંઈક ને કાંઈક ભગવાનનું આપેલું બક્ષિસ એના ઉપયોગમાં આવે એમ નિર્માનીપણે એમાં વાપરવું, જેથી ભગવાન આપણી પર રાજી રહે અને કાયમ અમને માટે આશીર્વાદ આપતા રહે. બ્રહ્મા તથા ઇન્દ્ર જેવાએ પણ જ્યારે ગર્વ કર્યો ત્યારે ભગવાને તરત જ તેનો ગર્વ ઉતાર્યો હતો. કુબુદ્ધિવાળા લોકો શ્રીહરિનો પ્રતાપ જેમ જેમ અધિક દેખતા હતા તેમ તેમ તેના અંતરમાં બળતરા થતી હતી. કુબુદ્ધિ અધર્મનું મૂળ કહેવાય છે. કુબુદ્ધિવાળા લોકો શુભ રીતને દેખીને બળે છે. એવા શુભ રીતિ દેખીને બળનારા બધા જ અસુરોના વંશજ છે એમ દેખવું. શુભ રીતિને દેખીને જેના મનમાં ઉત્સાહ થતો હોય તે મનુષ્ય અપાર શુભ બુદ્ધિવાળો છે. તેવા શુભ બુદ્ધિવાળા મનુષ્યને જાહેર કરવા માટે શ્રીહરિ વિવિધ પ્રકારની ઘણી વાતો કરતા હતા. શુભ બુદ્ધિવાળા મનુષ્યને જેટલી શુભ રીતિ હોય છે તે બધી જ ગમે છે. જે શુભ બુદ્ધિવાળા મનુષ્યો છે તે ધર્મના વંશજ છે એમ જાણવું અને તેને જ શુભ સ્થાન પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય શુભ બુદ્ધિવાળા હોય છે તેની શુભ કીર્તિ આલોક અને પરલોકમાં દિવસે દિવસે અપાર વધે છે. શ્રીહરિએ અમદાવાદના હરિભક્તોને રાજી કર્યા અને ઉત્સાહભેર શહેરની બહાર આવ્યા. બધે જય જયકાર કર્યો. પછી હરિભક્તોએ કહ્યું કે હવે તમે સૌ અહીં ઊભા રહો. પછી હરિભક્તોને મહારાજે કહ્યું કે હવે તમે સૌ બધા અહીં ઊભા રહો. પછી શહેરના જેટલા હરિભક્તો હતા તે બધા જ ત્યાં ઊભા રહ્યા. બધા જ વાદ્યંત્રવાળા પણ ત્યાં જ ઊભા રહ્યા. પછી ઘનશ્યામ શ્રીહરિ અને સંતો હરિભક્તો આગળ ચાલતા થયા અને અસલાલી ગામ આવ્યા. અસલાલી ગામના પાટીદાર હરિભક્ત તે સમયે શ્રીહરિની સન્મુખ આવ્યા. સૌ મળીને ગામથી થોડે દૂર સુધી સામે આવ્યા. ત્યારે સૌએ શ્રીહરિના ઘણા ભાવથી દર્શન કર્યા અને ત્યાં એક ખેતરમાં ઉતારો કરાયો. તે વખતે લાડુની રસોઈ કરાવી હતી. તે શ્રીહરિ જેમાં બધા જ સંતો અને પાર્ષદો પણ ત્યાં જેમાં. તે સ્થળે જ શ્રીહરિ રાત રહ્યા અને સવારે ત્યાંથી ચાલતા થયા. પછી શ્રીહરિ જેતલપુર આવ્યા. ત્યાં જેટલા હરિભક્તો હતા તે બધા જ સન્મુખ આવ્યા અને શ્રીહરિના ચરણમાં પડ્યા. શ્રીહરિ જેતલપુરથી રામનવમી કરવા વડતાલ પધાર્યા. જેતલપુરમાં જ્યાં 4-5 વડના ઝાડ હતા ત્યાં આવીને શ્રીહરિ ઉતર્યા. આસજીભાઈ પટેલે તરત જ રસોઈ કરાવી. તે શ્રીહરિ અને બધા સંતો જેમાં. પછી ત્યાંથી તરત ચાલ્યા તે મહેમદાવાદ આવ્યા. ત્યાં વલાદરા અટકના વિપ્ર, દુર્લભરામ, બેચરભાઈ અને અંબારામ એ 3 ઘર હરિભક્ત હતા. તે 3 ઘર વલાદરા વિપ્રની બ્રાહ્મણની નાતમાં મુખ્ય કહેવાતા. વલાદરામાં બાયભાઈ અપાર હરિભક્તો હતા. પણ આ 3 હરિભક્તના ઘરને લીધે જ
વલાદરા પરી વિપ્ર ઘણા સરસ કહેવાતા હતા. તે ત્રણેય ઘર શ્રીહરિ, સંતો અને હરિભક્તોના સમાન બીજા કોઈને સમજતા નહીં. તેથી શ્રીહરિ અને સંતોની સેવા કરવામાં તેઓ સર્વોપરી લાભ માનતા હતા. નિયમની મહત્તા. તે હરિભક્તો જેના જેવા નિયમ હોય તેમાં રહીને સેવા કરતા હતા. હરિભક્તોની શ્રેષ્ઠતા તો સત્સંગના નિયમ પાળીને સેવા કરવામાં રહી છે. કેમ જે નિયમમાં રહીને સેવા કરે છે તેને તેનાથી સર્વોપરી લાભ મળે છે. પરંતુ નિયમ વગરની જેટલી કાંઈ સેવા કરે છે તે બધી નિર્જીવ જેવી મનાય છે. માટે ગમે તેટલી સેવા હોય પણ તે નિયમ પાળવાથી જ સફળ થાય છે. સાગરના જેવું સરોવર હોય પણ તે જો બાંધેલું હોય તો તેમાં પાણી ટકે છે, પણ તૂટેલા સરોવરમાં પાણી રહેતું નથી. તેમ નિયમ વગરની સેવા તૂટેલા સરોવર જેવી કહેવાય છે. તેથી ઉપર કહ્યા પ્રમાણે સમજીને હરિભક્તો નિયમ રાખતા અને ઘણા ભાવથી સેવા કરતા હતા. નિયમ પાળીને જે સેવા કરે છે તેને સેવાનું અપાર ફળ મળે છે. માટે જરૂર નિયમ પાળીને સેવા કરવી, તેમાં તલભાર પણ ખોટું નથી. વલાદરા હરિભક્ત વિપ્રોને સેવા કરવાનો જે ભાવ હતો તેને શ્રીહરિ જાણતા હતા. તેથી જ શ્રીહરિ મહેમદાવાદ આવ્યા હતા. મહેમદાવાદ ગામમાં બીજા પણ જે હરિભક્તો હતા તે સન્મુખ આવ્યા અને વાજિંત્ર વગડાવીને શ્રીહરિને ગામમાં પધરાવ્યા. શ્રીહરિનો મંદિરમાં ઉતારો કરાવ્યો અને ગામની બહાર જે જગ્યા હતી ત્યાં આવીને સંતોએ ઉતારો કર્યો. શ્રીહરિ હરિભક્તો અને સંતોને માટે સુંદર રસોઈ કરાવીને સૌને જમાડ્યા. શ્રીહરિ ત્યાં રાત રહીને ચાલ્યા. તે ગામ દેવાણ અને ડભાણના હરિભક્તોને દર્શન દઈને વડતાલ ગામ પધાર્યા. ત્યાં આવ્યા. શ્રીહરિ વડતાલમાં રામનવમીનો ઉત્સવ કરવા આવ્યા હતા. તેથી દેશ દેશના હરિભક્ત બાઈ ભાઈઓ પણ ત્યાં આવ્યા હતા. જેટલા સંતો હતા તે પણ વડતાલમાં આવ્યા હતા. શ્રીહરિ વડતાલમાં જ્યાં બેસતા ત્યાં સંતો, વર્ણી અને હરિભક્તોની સભા થતી હતી. વડતાલમાં ગોમતી ગળાવી. સવારના પહોરમાં શ્રીહરિ સંતો અને હરિભક્તોની પાસે રોજ ગોમતી તળાવને ગળાવતા હતા. શ્રીહરિ પોતે પણ પોતાના એક મોટા રૂમાલમાં ગોમતીનો ગાળ લઈને કાઢતા હતા. તેમજ હરિભક્તોને દર્શન દેતા હતા. જેટલી હરિભક્ત બાઈઓ હતી તે બધી જ સંતો અને હરિભક્ત પુરુષોથી દૂર રહીને ગોમતીનો ગાળ રોજ તળાવમાંથી કાઢતી હતી. સૌ ગાળ કાઢતા ઉત્સાહથી કીર્તન ગાતા હતા. માનો કોઈ મહામંગળમય પ્રસંગ હોય તેવું વર્તાતું હતું. સંતો અને હરિભક્તોમાં પરસ્પર અપાર હેત હતું. શ્રીહરિ જે રીતે સૌને ઉત્સાહ રહે તે રીતની વાતો નિત્ય કરતા હતા. જ્યારે જેવો સમય હોય તેવી શ્રીહરિ વાતો કરતા હતા. જ્યારે શ્રીહરિ સભા કરીને બેઠા હોય ત્યારે હરિભક્તો શ્રીહરિની પૂજા કરવા માટે આવતા હતા. બધા હાથમાં ફૂલના હાર લઈને આવતા. તેમનો જે ઉત્સાહ હતો તે તેમની આંખોમાં દેખાઈ આવતો હતો. સંતો જે કીર્તન ગાતા હતા તે પણ અતિશય ઉત્સાહથી ગાતા. એક દિવસ શ્રીહરિ વાંકા લીમડાની છાયા નીચે પાટ ઉપર બિરાજમાન થયા હતા. બધા સંતો અને હરિભક્તોની સુંદર સુશોભિત સભા બેઠી હતી. દિવસ દોઢ પોર ચડ્યો ત્યારે વડોદરાથી આધારાનંદ સ્વામી ત્યાં આવ્યા અને દંડવત પ્રણામ કર્યા. ત્યારે શ્રીહરિ શ્રીહરિ ઊભા થઈને તેને ભેટ્યા. શ્રીહરિએ ખૂબ રાજી થઈને પોતે પહેરેલા ગુલાબના હાર, બાજુબંધ, પહોંચી વગેરે આધારાનંદ સ્વામીને આપ્યા. મૂર્તિઓ તૈયાર થવામાં હવે કેટલી વાર છે એમ શ્રીહરિએ જ્યારે પૂછ્યું ત્યારે આધારાનંદ સ્વામીએ બધી જ વાત કહી. તે સાંભળીને શ્રીહરિ પ્રસન્ન થયા. પછી શ્રીહરિએ આધારાનંદ સ્વામીને કહ્યું કે વડોદરાના હરિભક્ત જે નાથ ભક્ત છે તે અમદાવાદ અમારી પાસે આવ્યા હતા. તેમણે સંતોને જમાડવાને માટે પ્રેમથી ઘેબરની રસોઈ કરાવી હતી. તે વખતે અમે જ્યારે સંતોને પીરસતા હતા ત્યારે નાથ ભક્તને કહીને તમારે માટે
સંભાળીને ઘેબરનો પ્રસાદ નિષ્કુળાનંદ સ્વામી અને કપિલેશ્વરાનંદ સ્વામી તે બંનેને આપ્યો હતો. તેમાં ઘેબરનો એક ભાગ નાથ ભક્ત તરફથી અને બીજો ભાગ અમારા તરફથી તમારા માટે આપ્યો હતો. હવે તમને જ્યારે યાદ આવે ત્યારે તે ઘેબરનો પ્રસાદ લઈ લેજો. આવું કહીને શ્રીહરિ મુકુંદાનંદ વર્ણિની સાથે થાળ જમવા ચાલતા થયા. તે વખતે ચરણમાં ચાંખડીઓ પહેરી હતી અને તેનો ચટ ચટ આવો અવાજ થતો હતો. પછી શ્રીહરિ જે હરિભક્તોની રસોઈ હતી તેણે કરાવેલો થાળ જઈને જમ્યા. જ્યારે શ્રીહરિ જમી રહ્યા ત્યારે જે હરિભક્તની રસોઈ હતી તેને રાજી કરવા માટે સંતોની પંગત થઈ તેમાં પોતે પીરસવા આવ્યા. શ્રીહરિ જે દિવસથી વડતાલ આવ્યા હતા તે દિવસથી હરિભક્તો રસોઈ આપતા હતા. જ્યારે હરિભક્તો સંતોને રસોઈ આપતા ત્યારે તે હરિભક્તને અધિક ઉત્સાહ વધે અને તેને કાયમને માટે સાંભળતું રહે તેટલા માટે શ્રીહરિ રોજ સંતોને પીરસતા હતા. જ્યારે શ્રીહરિ પીરસવા આવતા ત્યારે સંતોને ઉત્સાહ વધતો અને હરિભક્તોને પણ દર્શન કરીને ઉત્સાહ વધતો. આમ ઉત્સાહ વગરની તો કોઈ વાત હતી જ નહીં. માટે ભક્તો, ભગવાન આપણને રાજી કરવા માટે કેટલા પોતે પુરુષાર્થ કરતા, પોતે પરસો વળી જાય એ રીતે કામ કરતા. ગોમતીમાંથી તળાવમાંથી ધૂળ કાઢીને બહાર લાવતા અને આપણે હરિભક્તોને આ બધું શીખવાડતા કે કાયમને માટે સેવા કરવી. તો હવે આગળની કથા આવતીકાલે. અસ્તુ. જય સ્વામિનારાયણ.